સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં નશાયુક્ત પદાર્થોના આરોપીઓને સુધારવાની જિલ્લા પોલીસ તંત્રની કવાયત। એનડીપીએસના આરોપીઓને નશાયુક્ત કરવાની પોલીસની નવતર પહેલ છે। નશાયુક્ત વસ્તુઓને ગાંજો જેવી વસ્તુઓ ન વેચવા પોલીસે સમજ આપી હતી। પોલીસે નશાથી થતી હાલાકી અને સમાજમાં ફેલાતા દૂષણ સામે પોલીસે એનડીપીએસના આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું। નશો વેચવાનો ધંધો કરતા આરોપીઓ પાસે પોલીસે શપથ પણ લેવડાવ્યા હતા। નશામુક્ત અમરેલી જિલ્લો કરવાની અમરેલી જિલ્લા પોલીસ તંત્રની કવાયત છે। અમરેલી એસઓજી દ્વારા નશામાં કારોબાર સાથે જોડાયેલા આરોપી સંગાથે મીટિંગ કરીને નશા મુક્ત જિલ્લો કરવા સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। હું ગાડામાં ચડી ગયેલો એવા અને આ સેવા બધી ચાલુ રાખતો અને મને પોલીસને અને સાહેબની ખૂબ દયાથી મને કીધું કે આ છોડી ગયો। એક બે વખત કીધું છતાં મેં ન છોડ્યો તો મને એને ધપટીમાં લઈ લીધો અને મેં કીધું હાટું બોલ્યો અમારી પાસે અને એ બહુ ભલું થયું કે અત્યારે હું ગાળો પીતો નથી વ્યસન મુક્તિ માટે સર્વ ત્યાં જાઉં છું અને સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને હું અમરેલી જિલ્લામાં વ્યસન મુક્તિ માટે કાયમ 1 તારીખથી નીકળીશ અને ગામે ગામ જઈશ અને સેવાનું કાર્ય કરીશ। માનવ સેવા ટ્રસ્ટ મારું છે, 1151 મારો નંબર છે, અમરેલી માનવ સેવા ટ્રસ્ટ। ગાંધા બાબુ ગુરુનો બનેલો છે। કઈ સાલમાં? એ સાલમાં તો 2 વર્ષ થઈ ગયા છે। હા, પછી તમે અત્યારે આ ગાંજાનું વ્યસન તમારે ચાલુ છે કે બંધ કરી દીધું? બંધ કરી દીધેલું છે। ગાંધો મને બહુ નુકસાનકારી કરતો હતો। હા, પછી સાહેબે મને જ્યારે પકડ્યો ત્યારે હું બહુ ગાંધો પીતો, મારું શરીરે આવું નહોતું। હા, પછી આ બધા સાહેબે મને પકડ્યો, મારી માટે ભગવાન છે બરાબર છે, એને મને ગાંધો છોડાવેલો છે। જેટલું મેં ગાંધો મેકી દીધો છે અટાણે હું 10,000 રૂપિયાનું 10,000 રૂપિયા મહિને કામ હતું। વધારે 10,000થી ઉપર કામ તો થઈ ગયેલો હતો, 1 રૂપિયો હું ઘેરે દેતો નહોતો કોઈ દી। ને આ બધાની હિસાબે આની બધાની દયાથી આ પોલીસ ભાઈ એસોસિએશન સાહેબની દયાથી બધાથી મને અટાણે બહુ આનંદ છે અને બહુ મોજથી હું જિંદગી જીવું છું એમ। આજરોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા જે એનડીપીએસ લગત જે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એ સંદર્ભમાં આપણા અમરેલી જિલ્લાના જે કંઈ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપીઓ છે એ તમામને અત્રે મહેરબાન આઈજી સાહેબની સૂચના મુજબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી ઇન્કરસિંહ સાહેબની સૂચના મુજબ અત્રે મુખ્ય મથક ખાતે હાજર રાખવામાં આવેલા અને તેઓ તમામને સાહેબશ્રી દ્વારા આ ઝુંબેશ અનુસંધાને શું પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે એ બાબતે સમજ આપવામાં આવી અને એ બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું આજે।